જામનગરમાં વર્ષે મેળાના સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હાલમાં હંગામી એસટી ડેપો ચાલી રહ્યો હોય સૌ નગરજનો કહી રહ્યા છે કે મહાનગરપાલિકા વિચાર્યા વિના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરી રહી છે। મેળાના દિવસો દરમિયાન ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો ઊભા થશે અને બેદરકારીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ પણ બની શકે છે। આમ છતાં મહાનગરપાલિકા કોઈનું પણ સાંભળ્યા વિના પોતાના આયોજનમાં આગળ વધી રહી છે। આજે 22મી જુલાઈએ મહાનગરપાલિકાએ મેળા માટેના ઓનલાઈન ટેન્ડર ખુલ્લા મૂકી દીધા છે, જેમાં મશીન મનોરંજન અને આઈસ્ક્રીમના સ્ટોલના ટેન્ડર ખુલતા મહાનગરપાલિકાને ₹94 લાખની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મેળાના ટેન્ડર મેળાના ઇન્ચાર્જ મુકેશ વર્ણવા એસ્ટેટ વિભાગના હરેશ વાણિયા માર્ગદર્શન હેઠળ કર્મચારીઓએ આ ઓનલાઈન ટેન્ડર ખોલ્યા હતા, તેમજ કોર્પોરેટર મનીષ કટારિયા, કિશન માડમ, અરવિંદ સભાયા ટેન્ડર ખોલવા સમયે હાજર રહ્યા હતા। આ મેળામાં કુલ 43 પ્લોટની હરાજી કરવામાં આવશે, જેમાંથી આજે 8 પ્લોટની ઓનલાઈન હરાજી કરી છે, જેમાંથી મહાનગરપાલિકાને ₹94 લાખની જંગી આવક થઈ છે। હવે ઓફલાઈન હરાજીમાં કુલ 35 પ્લોટની હરાજી કરવામાં આવશે। ઓફલાઈનનું ટેન્ડર તારીખ 24મીના રોજ ખોલવામાં આવશે। ગત વર્ષે કુલ 49 પ્લોટની હરાજી કરવામાં આવી હતી। આ વર્ષે 50% જેવી જગ્યા ઓછી હોવા છતાં મહાનગરપાલિકાએ પ્રદર્શન ગ્રાઉન્ડની જગ્યાઓ પર કુલ 43 પ્લોટ બનાવ્યા છે, એટલે કે ગત વર્ષ કરતાં 6 પ્લોટ ઓછા ફાળવ્યા છે। પ્લોટ ધારકોને હજુ સુધી મેળાના પ્લોટ ફાળવવામાં આવ્યા નથી, છતાં પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર રાઇડ્સનો સામાન જોવા મળી રહ્યો છે। આ રાઇડ્સનો સામાન કઈ પાર્ટીનો છે અને કોના કહેવાથી આ રાઇડ્સનો સામાન અહીં ઉતારવામાં આવ્યો છે, તે અંગે મહાનગરપાલિકાએ અને કલેક્ટર કચેરીએ તપાસ કરવી જરૂરી બને છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।